ચાલો એક એવા જીવન વિશે વિચારીએ જેમાં જબરદસ્ત વિરોધાભાસ છે. મતલબ કે એક બાજુ કોઈ વ્યક્તિ દુનિયાના સૌથી હોશિયાર લોકોમાં હોય અને બીજી બાજુ એ જ સમાજ એને સૌથી નીચો ગણે. કેવું લાગે? બસ આ જ તો ડૉક્ટર બી.આર. આંબેડકરનું જીવન હતું. આજે આપણે એ જ વાત કરીશું. એક મહાન વિદ્વાન જેને સમાજ અસ્પૃશ્ય માનતો હતો. ચાલો એમની આ આખી કહાણીને ઊંડાણથી સમજીએ. આ ખાલી એક વાક્ય નથી, આ તો 9 વર્ષના બાળકની વેદનાની ચીઝ છે. એમના પોતાના જ લેખ વેઇટિંગ ફોર એ વિઝામાંથી લીધેલા આ શબ્દો એક કડવી વાસ્તવિકતા બતાવે છે, જે ભેદભાવની દિવાલ સામે એમને આખી જિંદગી લડવાનું હતું. તો પહેલા ભાગમાં આપણે આંબેડકરની અંદર રહેલી 2 દુનિયાને સમજવાની કોશિશ કરીશું. એક દુનિયા હતી અનંત જ્ઞાનની અને બીજી હતી એમને બાંધી રાખતી ક્રૂર સામાજિક વાસ્તવિકતાની. આ 2 દુનિયા એક જ માણસમાં સાથે કેવી રીતે રહી શકે? જુઓ, તેઓ જે મહાર જ્ઞાતિમાં જન્મ્યા હતા તેને અસ્પૃશ્ય ગણવામાં આવતી. આનો અર્થ ખાલી નીચી જાતિ નહોતો. એનો અર્થ એ હતો કે તેઓ બીજાઓ સાથે એક કૂવામાંથી પાણી પણ ન ભરી શકે કે એક રસ્તા પર ચાલી ન શકે. એમનું હોવું જ પ્રદૂષિત ગણાતું હતું અને એક માણસ તરીકેના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. પણ એમણે સમાજે બાંધેલી આ દિવાલો સ્વીકારી નહીં, ઉલટાનું એ તો જ્ઞાનના સાગરમાં ડૂબી ગયા. તમને ખબર છે, એમની પોતાની પર્સનલ લાઇબ્રેરીમાં 50,000થી પણ વધારે પુસ્તકો હતા. એ જમાનામાં દુનિયાની સૌથી મોટી પર્સનલ લાઇબ્રેરીમાંની એક. અરે, એમને તો પુસ્તકો રાખવા માટે આખું અલગ ઘર બનાવવું પડ્યું હતું. આના પરથી જ સમજી શકાય કે જ્ઞાન જ એમનું એકમાત્ર હથિયાર હતું. અને જ્ઞાન માટેની આ ભૂખ તો નાનપણથી જ હતી. વિચારો, ફક્ત 22 વર્ષની ઉંમરે એક ગરીબ સ્ટુડન્ટ હોવા છતાં એમની પાસે 2000 પુસ્તકો હતા. ભલે જમવાનું છોડવું પડે, પણ પુસ્તકો ખરીદવાનું એ રોકતા નહોતા. આ જ બતાવે છે કે શિક્ષણ દ્વારા પોતાનું નસીબ બદલવાનો એમનો ઈરાદો કેટલો મજબૂત હતો. તો સવાલ એ છે કે શું શાળા એમના માટે સમાન તકોની જગ્યા હતી? ચાલો બીજા ભાગમાં એમના શાળા જીવનમાં જઈએ, જ્યાં શિક્ષણના વચન અને ભેદભાવની હકીકત વચ્ચેનો સંઘર્ષ જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે તેઓ જે સ્કૂલમાં ભણ્યા એ તો રાજવીઓ અને મોટા ઘરના લોકો માટે હતી. ત્યાં આધુનિક સાયન્સ લેબ્સ અને મોટા મોટા ક્લાસરૂમ હતા. ટૂંકમાં ભણવા માટેનું શ્રેષ્ઠ વાતાવરણ હતું. પણ એ ભવ્યતાની અંદર એમની પોતાની જગ્યા ક્યાં હતી? પણ એ ભવ્યતાની અંદરની હકીકત એકદમ અલગ અને કઠોર હતી. એમના જે શબ્દોમાં સાંભળીએ તો, હું ક્લાસની વચ્ચે નહોતો બેસી શકતો. મારે એક ખૂણામાં એકલા બેસવું પડતું. જ્ઞાનના દરવાજા તો ખુલ્લા હતા, પણ માનવતાના દરવાજા સખત રીતે બંધ હતા. બસ આ જ હતી એક ક્રૂર વાસ્તવિકતા. એક તરફ દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન શીખવાની તક, પણ બીજી તરફ બીજા છોકરાઓની જેમ મુક્તપણે પાણી પીવાનો પણ હક નહીં. એમની બુદ્ધિનું સ્વાગત હતું, પણ એમના અસ્તિત્વનો તિરસ્કાર હતો. સારું, શાળાની દિવાલોમાંથી બહાર નીકળીને તેઓ દુનિયામાં ગયા અને એક મહાન વિદ્વાન તરીકે નામના મેળવી. પણ જ્યારે પોતાના દેશ પાછા ફર્યા ત્યારે શું થયું? ત્રીજા ભાગમાં આપણે આ મોટા વિશ્વ સાથેના એમના સંઘર્ષની વાત કરીશું. એમની ભણતરની સફર તો જુઓ. ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, દુનિયાનું શ્રેષ્ઠ જ્ઞાન એમણે મેળવ્યું. એટલું જ નહીં, જ્યારે એમની થીસીસ ભરેલું જહાજ ટોર્પિડો હુમલામાં ડૂબી ગયું ત્યારે પણ એ હાર્યા નહીં. શરૂઆતથી બધું ફરી લખીને પીએચડીની ડિગ્રી મેળવી. કોઈ પણ મુશ્કેલી એમની હિંમતને તોડી શકી નહીં. પણ જ્યારે આ વિશ્વવિખ્યાત વિદ્વાન પોતાના વતન બરોડા પાછા ફર્યા ત્યારે એમને જે મળ્યું એ હતું ભયંકર અપમાન. કોઈ એમને રહેવા માટે રૂમ આપવા તૈયાર નહોતું. માંડ પારસી હોવાનું નાટક કરીને એક ધર્મશાળામાં રોકાયા, પણ 11મા દિવસે એમની ઓળખ છતી થઈ ગઈ. લાકડીઓ લઈને ગુસ્સે થયેલું એક ટોળું આવ્યું અને એમને સામાનની જેમ રસ્તા પર ફેંકી દીધા. આ ઘટનાએ એમને કડવું સત્ય શીખવ્યું. એમના શબ્દોમાં, જે હિન્દુ માટે અસ્પૃશ્ય છે તે પારસી માટે પણ અસ્પૃશ્ય છે. આ ભેદભાવ કોઈ એક ધર્મ કે જાતિ પૂરતો નહોતો, પણ આખા ભારતીય સમાજમાં ઊંડે સુધી ફેલાયેલું એક કેન્સર હતું. પણ આંબેડકર પીડિત બનીને બેસી રહેવાવાળા નહોતા. એમણે તો આ અત્યાચારને જ પોતાનું હથિયાર બનાવવાનું નક્કી કર્યું. ચાલો ચોથા ભાગમાં જોઈએ કે એમણે કેવી રીતે જ્ઞાનને શક્તિમાં ફેરવ્યો. સતત થતા અપમાન વચ્ચે એમણે નિરાશા નહીં પણ પુસ્તકો પસંદ કર્યા. એમના માટે જ્ઞાન ખાલી શીખવાની વસ્તુ નહોતી,
એ તો અન્યાયી દુનિયા સામે એમનું બખ્તર અને તલવાર બધું જ હતું. એમણે મેળવેલી દરેક ડિગ્રી એ એક પડકાર હતો કે તમે નક્કી કરેલી મર્યાદાઓમાં હું બંધાઈશ નહીં. અને એમનું સૌથી તાકાતવર હથિયાર હતી એમની ભાષા. એમને અંગ્રેજી પર, જે તે સમયના શાસકોની ભાષા હતી, એના પર જબરદસ્ત પકડ હતી. આ જ કારણે બ્રિટિશ શાસકો હોય કે ભારતના બ્રાહ્મણ વર્ગ, કોઈ પણ એમની તીખી દલીલોને નજરઅંદાજ કરી શક્યો નહીં. તો જુઓ, આ ટેબલ એમની આખી સ્ટ્રેટેજીને એકદમ સાફ બતાવે છે. સમાજમાં જે અન્યાય હતો એની સામે લડવા શું કર્યું? કાયદો ભણ્યા. અને પરિણામ? ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા બન્યા. લોકો એમને જોતા નહોતા, એમને સાંભળતા નહોતા, તો એની સામે શું કર્યું? એમણે લખવાનું શરૂ કર્યું, છાપાઓ શરૂ કર્યા, અને કરોડો દબાયેલા લોકોનો અવાજ બન્યા. આ જ તો છે જ્ઞાનને વાસ્તવિકતા બદલવાની તાકાતમાં ફેરવવું. એમની અંગત પીડા આટલા બધા લોકો માટે એક ક્રાંતિ કેવી રીતે બની? છેલ્લા ભાગમાં આપણે એમણે છોડેલા એ પ્રચંડ અને અવજ્ઞાભર્યા વારસા પર નજર કરીશું. એમણે પોતાના આખા જીવનના સંઘર્ષ અને જ્ઞાનનો નિચોડ કાઢીને ફક્ત 3 શબ્દોના એક શક્તિશાળી મંત્રમાં સમાવી દીધો, જે એમના લોકોને વારસામાં મળ્યો. શિક્ષિત બનો, સંઘર્ષ કરો, સંગઠિત થાઓ. આ હતો એમણે બતાવેલો મુક્તિનો રસ્તો. પહેલાં શિક્ષણ દ્વારા પોતાના હક અને પોતાની કિંમતને જાણો. પછી અન્યાય સામે હિંમતથી લડો. અને છેલ્લે એક થઈને સંગઠિત શક્તિથી દુનિયાને બદલો. આ 3 પગલાં એકબીજા સાથે જોડાયેલી ક્રાંતિની બ્લુપ્રિન્ટ હતા. અને અંતે એમણે સૌથી છેલ્લું અને સૌથી મોટું ક્રાંતિકારી પગલું ભર્યું. એ હતું સદીઓથી એમને અને એમના લોકોને દબાવતી હિન્દુ ધર્મની જૂની વ્યવસ્થાનો પૂરેપૂરો ત્યાગ. એમના નિર્ણયની કેટલી મોટી અસર થઈ એ આ ચાર્ટ બતાવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ એમની મહાર જ્ઞાતિના 62% લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ ખાલી ધર્મ પરિવર્તન નહોતું, પણ ગુલામીની સાંકળો તોડીને પોતાની નવી ઓળખ પસંદ કરવાની એક બહુ મોટી ક્રાંતિ હતી. 1956માં આંબેડકરની પાછળ લાખો લોકોએ પોતાની જૂની ઓળખ છોડી દીધી અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ ઘટના ઇતિહાસમાં સૌથી મોટા અને શાંતિપૂર્ણ ધર્માંતરણોમાંની એક ગણાય છે. અપમાનના પ્રતીક એવા નામને છોડીને માનવીય ગૌરવ પાછું મેળવવાની આ એક મહાન યાત્રા હતી. આંબેડકરનું જીવન આપણને એક સાફ સંદેશ આપે છે. જ્ઞાન એ દુનિયાને બદલવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર છે. તો સવાલ એ છે કે આજે આપણે આ હથિયારનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ? આપણી આસપાસના અન્યાય સામે લડવા માટે આપણે કયા જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છીએ? એમની વાર્તા પૂરી થઈ ગઈ છે, પણ એમણે જે પ્રશ્ન છોડ્યો છે એનો જવાબ હવે આપણે શોધવાનો છે.